વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરની અંદર ચયાપચયની ક્રિયા વિશે થોડું જાણ્યું. હવે એક આગળ પણ જે આપણે જે મુદ્દો અત્યારે ભણીશું એ પણ થોડો ચયાપચયની ક્રિયા સાથે સંકળાયેલો છે. મુદ્દાની વેડિંગ એવું હતું કે શરીરની જીવન હોવાની અવસ્થા સજીવો જીવંત હોવાની અવસ્થાની અંદર આપણને જોવા મળતા હોય તો જે જીવન અવસ્થા વિશે થોડીક આપણે જીવંત અવસ્થા વિશે આપણે થોડું સમજવું પડશે કે શરીરની અંદર સતત ચયાપચયની ક્રિયાઓ ચાલતી હોય એટલા માટે સજીવ હંમેશા આપણને જીવંત લાગતું. એના ઉપર આપણે થોડું ભણી લઈએ તો આપણે જાણીએ છીએ કે ભાઈ સજીવો તેમની આવશ્યકતા મુજબ નિશ્ચિત સાંદ્રતામાં જૈવઅણુઓ કે ચયાપચયકો જોવા મળે છે. આવશ્યકતા મુજબ નિશ્ચિત સાંદ્રતાની અંદર જૈવ અણુઓ અથવા ચયાપચયકો જોવા મળે છે. આ નિશ્ચિત સાંદ્રતા પ્રમાણે વધારે નહીં કે ઓછા નહીં, નિશ્ચિત સાંદ્રતા. હવે નિશ્ચિત સાંદ્રતા પ્રમાણેની આપણે વાત કરીએ તો માનો તમે જુઓ કે માનવીની અંદર જે રુધિરમાં શર્કરાનું પ્રમાણ રુધિરમાં તંદુરસ્ત અથવા સ્વસ્થ વ્યક્તિ હોય એ સ્વસ્થ વ્યક્તિની અંદર એ વ્યક્તિના રુધિરમાં શર્કરાનું પ્રમાણ 4.2 થી 6.1 મિલીમોલ આ રીતનું આવે છે. આ એનું પ્રમાણ 4.2 થી 6.1 મિલીમોલ. અંતઃસ્ત્રાવનું પ્રમાણ તમે જુઓ, અંતઃસ્ત્રાવ તો એનું પ્રમાણ નેનોગ્રામ પ્રતિ મિલીલીટર. તો નિશ્ચિત સાંદ્રતાની અંદર આ જૈવ અણુઓ અથવા રાસાયણિક ચયાપચયકો આવેલા હોય છે. આગળ આપણે જોઈએ તો જે જૈવિક તંત્ર, જે સજીવોનું તંત્ર જૈવિક તંત્ર છે, જૈવિક તંત્રની એક અગત્યની લાક્ષણિકતા જોવા મળે છે. એ એવી લાક્ષણિકતા જોવા મળે છે કે જેમાં આવશ્યક બધા જૈવ અણુઓ નિશ્ચિત માત્રા ધરાવતા સજીવોમાં સ્થાયી અવસ્થા પ્રાપ્ત કરે છે. કઈ અવસ્થા પ્રાપ્ત કરશે? જે આવશ્યક બધા જૈવ અણુઓ નિશ્ચિત માત્રામાં ધરાવતા સજીવોમાં એ સ્થાયી જૈવિક અવસ્થા પ્રાપ્ત કરે છે. અને આ જે જૈવ અણુઓ હતા એ ચોક્કસ રીતે ચયાપચય ક્રિયાઓ કરતા હોય છે. ચોક્કસ રીતે ચયાપચય પ્રવાહની અવસ્થામાં ફરતા હોય છે. અને આ જૈવ અણુઓની ચયાપચય ક્રિયાઓને કારણે સજીવો આપણને કાર્યરત અથવા ગતિશીલ અવસ્થામાં જોવા મળે છે. આ જૈવ અણુઓની ચયાપચય ક્રિયાઓ કરવાથી સજીવો આપણને કાર્યરત અથવા તો ગતિશીલ અવસ્થાની અંદર જોવા મળે છે. સજીવોની અંદર રાસાયણિક ક્રિયાઓ અને ભૌતિક ક્રિયાઓ એ એક ધારી રીતે અનુસંતુલનમાં થતી હોય છે.
જે સજીવો છે એ સજીવોની અંદર રાસાયણિક ક્રિયાઓ ચાલતી, રાસાયણિક પ્રક્રિયાઓ અને ભૌતિક પ્રક્રિયાઓ. રાસાયણિક પ્રક્રિયાઓ એટલે માનો કે ખોરાકનું પાચન એ રાસાયણિક પ્રક્રિયા છે, અને ભૌતિક ક્રિયા એટલે ખોરાક લેવાની ક્રિયા એ ભૌતિક ક્રિયા છે. તો આ રાસાયણિક અને ભૌતિક ક્રિયાઓ સતત એક ધારી રીતે સંતુલનમાં ચાલતી હોય છે. એટલે આ ઉપરથી આપણને ખ્યાલ આવે કે ભૌતિક વિજ્ઞાન એવું કહે છે કે કોઈ પણ સંતુલન અવસ્થામાં કાર્ય થતું નહીં. સજીવો તો સતત સંતુલન અવસ્થા ધરાવતા હોય છે, સજીવો તો સતત કાર્ય કરતા હોય છે. તો સજીવો સતત કાર્ય કરતા હોય તો સજીવોમાં સંતુલન અવસ્થા હોય જ નહીં. એટલે જીવંત અવસ્થા એટલે અસંતુલિત અવસ્થા. જીવંત અવસ્થા એટલે અસંતુલિત અવસ્થા, અને એ અસંતુલિત અવસ્થામાં કાર્ય કરવા માટેની સક્ષમ. જે અસંતુલિત અવસ્થા એનો મતલબ કે કાર્ય કરવા માટે સક્ષમ. આગળ આપણે જોઈએ તો સંતુલન, સજીવોની અંદર સંતુલન ખોરવાય ના એટલે બંધ ના પડે અથવા તેમાં ઘટાડો ન આવે, અને એટલા માટે સતત પ્રયાસો થતા હોય છે. અને એ પ્રયાસોને આપણે જૈવિક ક્રિયાઓ કરીએ અથવા જીવંત ક્રિયાઓ કરીએ છીએ. સજીવોનું શરીર હશે એની અંદર જે ચાલતી ક્રિયાઓ દ્વારા સજીવ જે ચાલતી સતત ક્રિયાઓ દ્વારા સંતુલન ઉત્પન્ન થતું હોય તો એ સંતુલન બંધ ના પડે અથવા તો આ ક્રિયાઓમાં ઘટાડો ન આવે એટલા માટેના સતત પ્રયાસો એટલે જીવંત ક્રિયાઓ. અને જીવંત ક્રિયાઓનું બીજું કોઈ એનો મતલબ ચયાપચય. તો આ જીવંત ક્રિયાઓ, આ ક્રિયાઓ કરવા માટે ઘણીવાર ઉર્જા આપવી પડતી હોય છે, અથવા તો ઉર્જા મુક્ત કરતી ક્રિયાઓને પણ આપણે ચયાપચયની ક્રિયાઓ તરીકે ઓળખીએ છીએ. તો શરીરનું સંતુલન બંધ ના થાય, એમાં ઘટાડો ના આવે એટલા માટે સતત શરીરની અંદર ચયાપચયની ક્રિયાઓ થતી હોય છે. આ ચયાપચયની ક્રિયાઓને કાં તો ઉષ્મા આપવી પડતી હોય છે અથવા તો ઉષ્મા એ મુક્ત કરે એને પણ ચયાપચયની ક્રિયાઓ કહેવાય છે. તો આના ઉપરથી ખ્યાલ આવે કે ભાઈ શરીરની જે જીવંત અવસ્થા હશે એ જીવંત અવસ્થા એ ચયાપચયનો પર્યાય બની રહી છે. ચયાપચય હશે તો જીવંત અવસ્થા હશે, તો જીવંત અવસ્થા એ ચયાપચયનો પર્યાય શબ્દ બની રહી છે. અને એટલા માટે આપણે આગળ જોતા હોઈએ છીએ કે ચયાપચય વગર સજીવ જીવંત અવસ્થા પ્રાપ્ત કરતા નથી. ચયાપચયની ક્રિયા વગર સજીવો જીવંત અવસ્થા પ્રાપ્ત કરતા હોતા નથી. આગળ આપણે મુદ્દાની ચર્ચા કરીએ ઉત્સેચકો. અંગ્રેજીમાં એન્ઝાઇમ તરીકે ઓળખવામાં, ઈ તરીકે ઉત્સેચક શબ્દ સાંભળેલો હશે, ઉત્સેચક અને ઉદ્દીપક. તો ઉત્સેચક વસ્તુ એવી હશે કે ઉત્સેચકો મોટા ભાગે આપણે જોયું તો ભાઈ પ્રોટીનના બનેલા હશે. તો જે ઉત્સેચકો હશે એ ઊંચો અણુભાર ધરાવે છે. એવો ઊંચો અણુભાર. ઉત્સેચકો કેવો અણુભાર? ઊંચો અણુભાર ધરાવતા હશે, ગોળાકાર પ્રોટીનના બનેલા હશે. ઉત્સેચકો ગુણધર્મની અંદર આપણે વાત કરીએ તો પહેલા ગુણધર્મની અંદર જે ઉત્સેચક હશે ઊંચો અણુભાર ધરાવતા હશે, ગોળાકાર પ્રોટીનના બનેલા હશે. બધા ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે, પણ અપવાદ રૂપે રિબોઝાઇમ
अपवाद रूपे एक रिबोजाइम उत्सेचक हशे जे आरएनए ની અંદર જોવા મળતું હશે તો એ अपवाद रूपे रिबोजाइम उत्सेचक જે ન્યુક્લિક એસિડના બનેલા છે મોટા ભાગના उत्सेचको प्रोटीनના બનેલા હશે अपवाद रूपे रिबोजाइम જેવો જ उत्सेचक હશે જે ન્યુક્લિક એસિડનો બનેલો છે હવે આગળ આપણે વાત કરીએ આના બંધારણની વાત કરીએ તો આપણે જો પ્રોટીનનું બંધારણ જોઈએ પ્રોટીન उत्सेचको प्रोटीनના બનેલા છે તો પ્રોટીનના બંધારણની અંદર પ્રાથમિક દ્વિતીયક તૃતીયક અને ચતુર્થક રચના જોઈએ તો उत्सेचકોની અંદર પણ પ્રાથમિક દ્વિતીયક તૃતીયક રચના જોવા મળતી હોય છે આપણે જે પ્રાથમિક આપણે પ્રોટીનનું તૃતીયક બંધારણની આપણે વાત કરીએ તૃતીયક બંધારણ પ્રોટીનનું જે તૃતીયક બંધારણ હતું એને આપણે 3D અથવા ત્રિપારમાણિક બંધારણ તરીકે ઓળખવામાં 3D અથવા ત્રિપારમાણિક બંધારણ એની રચનાની અંદર શું હતું તો કે પ્રોટીનની જે પોલીપેપ્ટાઇડની લાંબી શૃંખલા હતી એ લાંબી શૃંખલા જે રીતે ઊનનો દડો બનાવેલો હોય એમ ઊનના દડાની માફક એકબીજા ઉપર વીંટળાય અને આ પ્રોટીનની શૃંખલા એકબીજા ઉપર આડી અવળી રીતે વીંટળાય આપણે અહીંયા જુઓ એક આ રીતે વીંટળાય આ ઊનના દડાની માફક વીંટળાય આડી અવળી રીતે વીંટળાયેલી રીતે આડી અવળી ગોઠવણી જોવા મળતી અને આ આડી અવળી ગોઠવણીની અંદર અમુક જગ્યાએ આપણને ખાંચો અથવા ગુહાઓ જોવા મળતી અહીંયા તમે જુઓ આ ખાંચ આ ખાંચ આ ખાંચ આ ખાંચ આ ખાંચ તો પ્રોટીનના તૃતીયક બંધારણની અંદર જે પોલીપેપ્ટાઇડની જે શૃંખલા આડી અવળી રીતે વીંટળાતી હતી એના કારણે જે ગુહાઓ અથવા ખાંચો ઉત્પન્ન થતી અને આ ખાંચોને કહેવામાં આવે છે સક્રિય સ્થાન શું કહેવામાં આવે છે સક્રિય સ્થાન કહેવામાં આવે છે તો આ તૃતીયક બંધારણ એટલે કે આ પ્રોટીનના ઉત્સેચક અને આ ઉત્સેચક અને આ ખાંચો ધરાવતા ભાગની અંદર ઉત્સેચકો આવેલા છે અને આ ઉત્સેચકોને આ ખાંચો ધરાવતા ભાગને આપણે સક્રિય સ્થાન તરીકે ઓળખવામાં આવે છે બરાબર અને આ સક્રિય સ્થાન પર પ્રક્રિયક ઉત્સેચક સાથે જોડાય છે આ સક્રિય સ્થાન પર શું આવશે પ્રક્રિયક જોડાશે પ્રક્રિયક એટલે કોઈ પણ પદાર્થ અથવા તો સબસ્ટન્ટ તો પ્રક્રિયક સાથે જોડાશે ત્યારે ઉત્સેચક અને પ્રક્રિયામાં વધારો થશે એટલે જો આપણે સમજવું હોય તો આ ઉત્સેચકને એન્ઝાઇમિક કહેવામાં આવે તો એને આકી તરીકે ઓળખવામાં આવે વત્તા આ સક્રિય સ્થાન પર પ્રક્રિયક જોડાશે સબસ્ટિટ્યુટ તો સબસ્ટન્ટ માટે S પ્રક્રિયક માટે કઈ સંજ્ઞા આવશે S તો આ બે જ્યારે જોડાશે તો બનશે શું આ ES શું બનશે આ ES અને આ ES જ્યારે આ અહીંયા આગળ જોડાશે અહીંયા આગળ I અને S બંને જોડાશે અને સક્રિય સ્થાન ઉપર પ્રક્રિયા કરશે શું કરશે આ સક્રિય સ્થાન ઉપર પ્રક્રિયા કરશે અને સક્રિય ઉપર સ્થાન પર પ્રક્રિયા કરી અને નિપજ આ પ્રોડક્ટ એટલે નિપજ
દીપક ઉત્સેચક અને નિપજ મળશે. હવે આ જે ઉત્સેચકો છે એ પ્રક્રિયાના વેગમાં વધારો કરશે, પણ જ્યારે પ્રક્રિયા પૂરી થશે એટલે મૂળ જગ્યાએ પરત પાછા આવશે. એ પ્રક્રિયાના વેગમાં વધારો કરશે પણ પ્રક્રિયાની અંદર ભાગ લેતા નથી. એટલે જ્યારે પ્રક્રિયા પૂરી થશે એટલે આ ઉત્સેચકો છે એ ઉત્સેચકો ફરી પાછી મૂળ જગ્યા ઉપર પરત આવશે. હવે આ જે ઉત્સેચકો છે એ દરેક ઉત્સેચક નિશ્ચિત પ્રક્રિયા સાથે જોડાતા હોય છે. એટલે દરેક ઉત્સેચક એક નિશ્ચિત પ્રક્રિયા સાથે જોડાશે. એવું નહીં કે બધા ઉત્સેચકો બધા પ્રક્રિયા અથવા પદાર્થો સાથે જોડાશે, એવું નહીં. નિશ્ચિત ઉત્સેચક નિશ્ચિત પ્રક્રિયા સાથે જોડાય અને પ્રક્રિયાના વેગમાં વધારો કરે છે. અને જ્યારે પ્રક્રિયા પૂરી થશે એટલે ઉત્સેચકો ફરી પાછા પોતાને મૂળ સ્થાને પરત આવે છે. આગળ આપણે જોતા હોઈએ ત્યારે આપણે જીવ વિજ્ઞાનની અંદર ઉત્સેચક શબ્દ આપણે વાપરીએ છીએ અને રસાયણની અંદર ઉદ્દીપક શબ્દ વાપરીએ છીએ, ઉત્પ્રેરક. તો ઉત્સેચક એટલે એ જૈવિક પદાર્થ અને ઉદ્દીપક અથવા ઉત્પ્રેરક એ રાસાયણિક પદાર્થ. તો ઉત્સેચક અને ઉદ્દીપક એની અંદર પણ આપણને ભેદ જોવા મળતો હોય છે. તો કેવો ભેદ જોવા મળતો હોય છે? કભી પેલા ઉત્સેચક હશે, ઉત્સેચક અને ઉદ્દીપક. જે ઉત્સેચક અને ઉદ્દીપક આ જીવ વિજ્ઞાનની અંદર શબ્દ વપરાય જૈવિક પદાર્થ. શું કહેવામાં? જૈવિક. આ છે રાસાયણિક પદાર્થ. તો પહેલી વાત આપણે તાપમાનની કરીએ. તાપમાન તે ઉત્સેચકો આપણા મનુષ્યની અંદર તમે જુઓ કે જે રાસાયણિક પ્રક્રિયાઓ થતી છે પ્રોટીન દ્વારા એની અંદર ઉત્સેચકો તો આવેલા જ હશે. તો જે સામાન્ય તાપમાને ક્રિયા છે, સામાન્ય સક્રિય આપણું મન તાપમાન 37 તાપમાને સક્રિય છે. આ ઉદ્દીપક છે એ ખૂબ ઊંચા તાપમાને સક્રિય. સામાન્ય તાપમાને સક્રિય હોતા નથી. આપણે pH ની વાત કરીએ તો આ સામાન્ય 7 pH છે સક્રિય. જ્યારે ઉદ્દીપક હતા એ એસિડિક કે બેઝ ની અંદર એસિડિક કે બેઝ નો બેઝિક pH સક્રિય થતા આપણને જોવા મળે છે. ત્રીજું આપણે વાત કરીએ દબાણ. તો આ ઓછા દબાણે સક્રિય અને આની અંદર વધુ દબાણ જોવા મળે છે. હવે એક તાપમાન વિશે વાત કરીએ આપણે તો આપણે જોયું કે ઉદ્દીપકો સામાન્ય તાપમાને સક્રિય હોય છે, પણ અમુક બેક્ટેરિયા છે એ પણ ઉદ્દીપકો ધરાવતા હોય છે. તે બેક્ટેરિયા, અમુક બેક્ટેરિયાની આપણે વાત કરીએ તો ગરમ પાણીના જરા કે જેની અંદર તાપમાન 100 થી વધુ પાણીનું તાપમાન હોય, અતિશય ઊંચા તાપમાન, તો ગરમ પાણીના જરાની અંદર જે બેક્ટેરિયા વસવાટ કરતા હોય છે એની અંદર પણ ઉત્સેચકો આવેલા હોય છે અને આ ઉત્સેચકો કાર્ય કરતા હોય છે. આપણે જોયું તો કે સામાન્ય તાપમાને સક્રિય હોય છે, પણ જે ગરમ પાણીના જરાની અંદર જે 100 જેટલા તાપમાને જે બેક્ટેરિયા છે એની અંદર પણ આપણને જે ઉત્સેચકો છે એ ઉત્સેચકો સક્રિય હોય. તો એનું કારણ શું? તો એના માટે આવા ઊંચા તાપમાને રહેલા બેક્ટેરિયા છે એ બેક્ટેરિયાની અંદર ઉષ્મા
શોષણનો એક વિશિષ્ટ ગુણ જોવા મળે છે, ઉષ્મા ક્ષમતા. આવા બેક્ટેરિયાની અંદર ઉષ્માનું વધુ ક્ષમતા, એ ઉષ્મા ક્ષમતાનો એક વિશિષ્ટ ગુણધર્મ જોવા મળે છે, અથવા તો ઉષ્મા સ્થિરતા એવો વિશિષ્ટ ગુણધર્મ જોવા મળે છે, જેના કારણે અતિશય ઊંચા તાપમાને વસવાટ કરતા બેક્ટેરિયામાં પણ ઉત્સેચકો કાર્યશીલ હોય છે. એ ઉષ્મા ક્ષમતા એના આધારે, એ વિશિષ્ટ ગુણધર્મને આધારે એ ઉત્સેચકો ત્યાં સક્રિય હોય છે.